અંબાજી દાંતા સંજીવ રાજપૂત અંબાજીથી કલોલ જતી એસટી બસનું દાંતા પાસે ટાયર ફાટ્યું હતું પણ બસમાં રહેલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો। અંબાજીથી કલોલ જતી ગુજરાત રાજ્ય નિગમની બસનું દાંતા ખાતે અચાનક ટાયર ફાટતા બસ ડિવાઈડર તોડી બીજી સાઈડમાં ચાલી ગઈ હતી। ગુજરાત રાજ્ય નિગમની બસ નંબર જીજેઝેડ કલોલ તરફ જતા દાંતા પાસે ટાયર ફાટતા અકસ્માત બનવા પામ્યો હતો। સદનસીબે બસમાં માત્ર આશરે 4 મુસાફરો સહિત ડ્રાઈવર અને કંડક્ટર હતા જેમનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થવા પામી નહોતી, જેથી એક મોટી જાનહાનિ થતાં ટળી હતી। બસ ડિવાઈડર કૂદી જતા ડિવાઈડરની વચ્ચે લાગેલા 2 જેટલા વીજપોલને નુકસાન થવા પામ્યું હતું તેમજ બસના આગળના ભાગે પણ ખૂબ નુકસાન પહોંચ્યું હતું। આ ઘટનાની જાણ થતાં દાંતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। આમ એક મોટી ઘટના બનતા રહી ગઈ હતી।